બનાસકાંઠાના પાલનપુરમાં જંત્રીના ભાવમાં વધારા સામે વિરોધ બિલ્ડર અને જમીન દલાલ એસોસિએશન દ્વારા વિરોધ સાથે મૌન રેલી યોજવામાં આવી। મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો આવેદનપત્ર આપી રજૂઆત કરી લાલ બંગલાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી। તો વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં બિલ્ડર અને જમીન દલાલ એસોસિએશન દ્વારા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બિલ્ડર અને જમીન દલાલ એસોસિએશનના સભ્યો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી। બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન કેડાઈ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને 1000 જેટલી સંખ્યામાં બિલ્ડરો, ખેડૂતો, વેપારીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ગઈ સાલ ડબલ વધારો કરવા દરમિયાન ફક્ત 12 માસમાં 200% 2000 ગણો વધારો કરવામાં આવ્યો છે, જે અસહ્ય છે। આના કારણે જો આ વધારો ચાલુ રહે તો સરકારને 48 અબજ રૂપિયાની ત્યાં સ્ટેમ્પ ડ્યુટી આવક થાય, સાથે સાથે ખેડૂતોને 15000 કરોડ જેટલો ટેક્સ ભરવો પડે। જો આ પરિસ્થિતિમાં આ વધારો ચાલુ રહે તો જે વ્યવસાય છે બાંધકામ ક્ષેત્રે એ તદ્દન પડી ભાગ્યા છે। સાથે સાથે નાના મકાન લેનાર પાલનપુરમાં એ કસ્ટમ ગ્રાહકોને પણ 2 લાખથી 10% જેટલો વધારો કરવામાં આવેલો છે, જે પણ અસહ્ય છે। સાથે સાથે જે ફ્લેટની FSIમાં 3 ગણો વધારો કરાયો છે, જેના કારણે ફ્લેટ પણ મોંઘા થશે। અમારી ગુજરાત બિલ્ડર એસોસિએશન અને બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન લાગણી છે કે આ જે જંત્રી વધારો છે એ સત્વરે રદ કરવામાં આવે અને નવી રીસર્વે કરી અને નવેસરથી વધારો કરવામાં આવે એવી અમારી બિલ્ડર એસોસિએશનની લાગણી છે। બનાસકાંઠા